સુરત શહેરમાં આવેલા શારદા વિદ્યા મંદિર સંકુલ ખાતે 19 ફેબ્રુઆરી ગુરુવારના રોજ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો. શાળાના તમામ વિદ્યાર્થી મિત્રો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શાળાથી શરૂ થઈ ક્રમમાં યોગી સોસાયટીમાં આવેલ શિવ તીર્થ સુધી પહોંચી, જ્યાં વિદ્યાર્થીઓએ શિવાજી મહારાજની પ્રતિમાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે વિસ્તારના લોક લાડીલા નેતા શ્રી છોટુભાઈ પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની આગેવાનીમાં શિવ તીર્થના યુવક તથા શારદા વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધા ભાવપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને વિદ્યાર્થીઓમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. પછી આયોજિત પ્રેરણાત્મક કાર્યક્રમ દરમિયાન શિવાજી મહારાજના શૌર્ય ગાથા, તેમના અદમ્ય સંઘર્ષ અને હિન્દવી સ્વરાજ્યની સ્થાપના માટેના પ્રયાસો અને જન કલ્યાણકારી શાસનની વિશેષતા ઉપર વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું કે શિવાજી મહારાજ માત્ર એક શૂરવીર રાજા જ ન હતા, પરંતુ તેઓ એક શ્રેષ્ઠ સંચાલક, દૂરંદેશી નેતા અને નારી સન્માનના પ્રતીક હતા. મહારાજના જીવનમાંથી શિષ્ટ સંગઠન શક્તિ, સ્વાભિમાન, દેશપ્રેમ અને ધર્મનિરપેક્ષ શાસનની મૂલ્યોને અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો. ખાસ કરીને યુવા પેઢીને આદર્શ જીવન જીવવા માટે શિવાજી મહારાજના વિચારોને જીવનમાં ઉતારવાની અપીલ કરવામાં આવી. આ કાર્યક્રમના અંતિમ તબક્કામાં વિદ્યાર્થીઓ અને શિવતીર્થના યુવા ભાઈઓ દ્વારા જય શિવાજી, જય ભવાનીના ગુંજતા નાદ સાથે સમગ્ર પરિસર દેશભક્તિના જુસ્સાથી ગુંજી ઉઠ્યું. દરેકના ચહેરા પર ગૌરવ અને પ્રેરણાની લાગણી સ્પષ્ટ દેખાતી હતી. આ રીતે શારદા વિદ્યા મંદિર સંકુલ ખાતે ઉજવાયેલો શિવ જયંતિ મહોત્સવ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નહીં, પરંતુ ઇતિહાસ પ્રત્યે ગૌરવની ભાવના જગાવતો અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ચેતના પ્રગટાવતો યાદગાર અને પ્રેરણાદાયી પ્રસંગ સાબિત થયો.